ઓકે, હવે લાસ્ટ ટાઈમ આપણે સાદો વર્તમાનકાળ અને સાદો ભૂતકાળ એ બંને જે ટેન્સ છે એ ટેન્સ આપણે જોયા હતા. અને એ ટેન્સ પછી હવે જે ત્રીજો ટેન્સ આપણે જોવાનો છે, જેની સ્ટ્રક્ચર્સ આપણે પેસિવ કરી શકીએ છીએ, એ છે સિમ્પલ ફ્યુચર. અને જે સિમ્પલ ફ્યુચર્સને આપણે મોડેલ ઓક્ઝિલરી તરીકે પણ લઈ શકીએ છીએ. તો એનું અહીંયા પીપીટી પ્રેઝન્ટેશન જે તૈયાર છે એ પ્રમાણે આપણે જોઈશું. સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભવિષ્યકાળ. બધાએ તમારી જે સ્ક્રીન તમને દેખાઈ રહી છે એના તરફ ધ્યાન રાખજો, બરાબર? જેથી કરીને કોઈ પણ વસ્તુ તમને ના સમજાય તો એ હાથ રેઝ કરીને મને પૂછજો, એટલે આપણે એને ફરીથી શીખવી દઈશું. હવે સિમ્પલ ફ્યુચર એટલે કે મોડલ. હવે મોડેલ ઓક્ઝિલરીમાં શું શું હોય? તો એમાં કેન, કુડ, મે, માઇટ, બરાબર, શુડ, વુડ, આ બધી મોડેલ ઓક્ઝિલરી છે જે તમે 9મા ધોરણની અંદર, 8મા ધોરણની અંદર શીખી ગયા છો. અને આપણને જે સિમ્પલ ફ્યુચર ટેન્સની એટલે કે સાદો ભવિષ્યકાળ જે છે એની જે રચના પૂછાય છે, એની રચના અને મોડલ ઓક્ઝિલરીની એ બંનેની એક્ટિવ અને પેસિવ સ્ટ્રક્ચર સેમ જ હોય છે. એટલા માટે મેં અહીંયા મોડેલ ઓક્ઝિલરી લખ્યું છે, બરાબર? હવે સિમ્પલ મોડેલ ઓક્ઝિલરીમાં શું થાય? તો જે રીતે આપણે સાદા વર્તમાનકાળમાં અને સાદા ભૂતકાળની અંદર એક્ટિવમાંથી પેસિવ કરવા માટે જે સ્ટેપ્સ જોયા હતા, અહીંયા એ જ સ્ટેપ લાગુ પડશે. માત્ર ને માત્ર ફરક શું હોય છે? તો જેમ પેલાની અંદર ડુ, ડઝ, ડીડ અને પેસિવની અંદર એમ, ઇઝ, આર અને વોઝ, વેર આવતા હતા, એ રીતે અહીંયા ફ્યુચર ટેન્સની અંદર શેલ, વિલ અને મોડેલ ઓક્ઝિલરી જે આપણને આપેલી હોય એ જે છે એ તમારે સહાયક ક્રિયાપદ તરીકે લેવાની હોય છે. એટલે અહીંયા સૌથી પહેલું સેન્ટેન્સ આપણે શીખીએ છીએ એ છે વિધાન વાક્ય, એસર્ટિવ. હવે એસર્ટિવ વાક્યની વાક્ય રચના શું થાય? તો એસર્ટિવ સેન્ટેન્સની વાક્ય રચના આપણને બધાને ખબર જ છે કે જેમાં સૌથી પહેલા કર્તા, શેલ અથવા તો વિલ, જે આપણો કર્તા હોય એ કર્તાના આધાર ઉપર જે પણ યોગ્ય સહાયક ક્રિયાપદ આવતું હોય એ આપણે મૂકવાનું. અને એની સાથે V1, V1 એટલે મૂળ ક્રિયાપદ. હંમેશા તમારે એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ મોડેલ ઓક્ઝિલરી હોય અથવા તો શેલવિલ હોય તો એની સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ લખાય, બરાબર? પછી કર્મ આવે અને પછી અન્ય. આ આપણી એક્ટિવની સ્ટ્રક્ચર છે, તમે જોઈ શકો છો. તો પેસિવ સ્ટ્રક્ચર શું થાય? તો જે રીતે આપણને બધાને ખબર છે, બરાબર ને, કે જ્યારે પણ કોઈ સેન્ટેન્સનું તમારે પેસિવ કરવાનું થાય ત્યારે જે કર્મ હોય છે એ કર્મ કર્તાનું સ્થાન લઈ લે, એટલે અહીંયા આવી જાય છે. પછી બીજું સ્ટેપ શું હોય? તો આપણો જે ટેન્સ છે એ ટેન્સ પ્રમાણે આપણે સહાયક ક્રિયાપદ અહીંયા મૂકવાના હોય છે. એટલે શેલ, વિલ જે હોય એ જ પ્રકારે આપણે અહીંયા યોગ્ય શેલ અથવા તો વિલ જે જરૂરી હોય એ મૂકવાનું. એના પછી હવે બીજી વસ્તુ શું છે કે હમણાં જ આપણે વાત કરી કે શેલ અને વિલ એટલે કે મોડેલ ઓક્ઝિલરી જ્યારે વપરાયેલી હોય તો એની સાથે ભૂતકૃતનું રૂપ મુકાય નહીં. પણ આપણે તો પેસિવમાં ભૂતકૃતનું રૂપ હોય તો જ પેસિવ થાય, એટલે કે V3 કરવું જ પડે. તો અહીંયા આપણે શું કરી શકીએ? એટલા માટે આપણે અહીંયા ટુ બીનું બીજું એક સહાયક ક્રિયાપદ જેને આપણે બીનું રૂપ કહીએ છીએ એ બી આપણે મૂકીએ છીએ. એટલે કર્મ પ્લસ વિલશેલ પ્લસ બી પ્લસ ભૂતકૃતનું રૂપ એટલે કે V3 અને છેલ્લે બાય સાથે કરતા જે છે જોડાય, બરાબર? તો આ રીતે
સેન્ટેન્સ જે છે એ બનતું હોય છે આપણું. તો આપણે જોઈ શકીએ છીએ. તો એનું પેસિવ શું બને? અ પેન વિલ બી બોટ બાય અસ ટુમોરો. આપણને આપીતું શું? વી શેલ બાય અ પેન ટુમોરો. એ એક્ટિવની સ્ટ્રક્ચર હતી. એનું પેસિવ આપણે કર્યું કે જોઈ શકો તમે આ પેન, અ પેન જે હતું એ ઓબ્જેક્ટ હતું તેને આગળ લાવ્યા અને પછી અહીંયા અ પેનના આધાર ઉપર, કારણ કે અહીંયા જો વી સાથે શેલ હતું તો તમને ક્વેશ્ચન થાય કે અહીંયા વિલ કેમ લખી દીધું? ઉપર તો શેલ હતું. તો અ પેન સાથે અહીંયા એટલે કે પેન ત્રીજો પુરુષ એકવચન થાય એટલે શેલ ના આવે, એ વિલ આવે. એટલા માટે આપણે પેન સાથે શું લખ્યું? વિલ. અ પેન વિલ બી બોટ બાય અસ ટુમોરો. તો આ એની સ્ટ્રક્ચર્સ શાની બની? પેસિવની સ્ટ્રક્ચર્સ બને. બરાબર? એટલે એનું તમારે ખાસ ધ્યાન રાખવું પડે. બરાબર, ચલો આગળ વધીએ. નેક્સ્ટ સ્ટ્રક્ચર્સ જે આપણી જોવાની છે એ સ્ટ્રક્ચર્સની વાત કરીએ. નકાર, નેગેટિવ સ્ટ્રક્ચર. આપણે બાકીના બધાની પણ નેગેટિવ સ્ટ્રક્ચર જોયેલી જ છે. તો એ પ્રમાણે જોવા જઈએ તો આની નેગેટિવ સ્ટ્રક્ચર શું થાય? તો વાક્ય રચના નેગેટિવની શું થશે ભાઈ? કર્તા, વિલ, શેલ પ્લસ નોટ. જે રીતે પેલામાં ડુ ડઝ સાથે નોટ વપરાતું હતું તો આમાં પણ જે સહાયક ક્રિયાપદ હોય એની સાથે નોટનો ઉપયોગ થાય. એટલે કર્તા પ્લસ વિલ શેલ પ્લસ નોટ પ્લસ V1 એટલે કે મૂળ ક્રિયાપદ વપરાય પ્લસ કર્મ અને અન્ય. એટલે અહીંયા આની એક્ટિવ સ્ટ્રક્ચર થાય. હવે આનું પેસિવ કરવાનું તો સ્ટ્રક્ચર સેમ જ બનશે, ખાલી ફરક શું પડે કે જે જગ્યાએ આપણે શેલ વિલ પ્લસ નોટ લખ્યું હતું તો ત્યાં પણ નોટ લખાશે. એટલે સ્ટ્રક્ચર્સ કંઈક આવી થાય. કર્મ પ્લસ વિલ શેલ પ્લસ નોટ, બી સાથે V3 લખવાનું. હવે તમારે અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખવાની છે કે જે આ બી છે, અહીંયા તમે જોઈ શકો છો આ બી પ્લસ V3 જ હંમેશા લખવાનું. ઘણા લોકો શું કરે છે, આ નોટની આગળ બી લખી દેતા હોય છે. શેલ વિલ બી નોટ પછી V3 લખે. આવું નહીં કરવાનું. આ જે ટુ બીનું જે અહીંયા જે એક્સ્ટ્રા સહાયક ક્રિયાપદ આપણે યુઝ કરીએ છીએ એને તમારે V3 સાથે જ લખવાનું. આ વસ્તુ ખાસ યાદ રાખજો. બરાબર? એટલે એનું તમને ભૂલ ના પડે. બાય સાથે કરતા અહીંયા થાય. બરાબર? અને આ એ પેસિવ બનશે. એટલે એનું એક્ઝામ્પલ આપણે જોઈએ તો અહીંયા એક્ઝામ્પલ છે શી વિલ નોટ અલાઉ સ્ટ્રેન્જર. મેં એ જ એક્ઝામ્પલ લીધા છે જે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં લીધા હતા. બરાબર? એડિશનલ પ્રેક્ટિસ માટે હું તમને પછી સેન્ટેન્સ ગ્રુપમાં મોકલીશ. આજે 3 ટેન્સીસ જે છે પૂરા થઈ જશે એટલે એનું એક આખું મટીરિયલ PDF સાથે મોકલી દઈશ અને એની સાથે એક્સરસાઇઝ માટે પણ તમને સેન્ટેન્સ હું મોકલી દઈશ. એટલે તમે એ સોલ્વ કરજો. બરાબર? હા બોલો, શું ક્વેશ્ચન છે બેટા? સર આ બધા PDF જેટલું તમે ચલાવી એટલે બધા સેન્ડ કરજો, એટલે અમારે લખવાનું બાકી છે એટલે. હા હા, પહેલાથી જ આખું જે મટીરિયલ છે એ આખું જ સેન્ડ કરીશ. બરાબર? ચિંતા ના કરશો. ચલો, તો શી વિલ નોટ અલાઉ સ્ટ્રેન્જર્સ તો એક્ટિવ વોઇસ. એનું પેસિવ સ્ટ્રક્ચર શું બનશે ભાઈ? તો સ્ટ્રેન્જર્સ વિલ નોટ બી અલાઉડ બાય હર. પેસિવ વોઇસ. તો આ જે સ્ટ્રક્ચર્સ હતી એને આપણે ફોલો કરી અને અહીંયા આ રીતે બને છે. તો આ આપણી નેગેટિવ સ્ટ્રક્ચર થઈ. નેગેટિવ પછી આપણે પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ, ઇન્ટ્રોગેટિવ. અને ઇન્ટ્રોગેટિવમાં આપણને ખબર જ છે કે 2 પ્રકારના ઇન્ટ્રોગેટિવ હોય છે. બરાબર ને? તો એમાં સૌથી પહેલા આપણે નન WH ઇન્ટ્રોગેટિવ જોઈએ. તો નન WH ઇન્ટ્રોગેટિવમાં શું થશે સ્ટ્રક્ચર? તો જેમ પેલાની અંદર ડુડસ વાક્યની શરૂઆતમાં વપરાતા હતા ઇન્ટ્રોગેટિવમાં, આમાં શેલ વિલ વપરાશે. તો વિલ શેલ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય. તો આ એની એક્ટિવની સ્ટ્રક્ચર થાય. અને પેસિવની સ્ટ્રક્ચર્સ માટે આપણે જોઈશું વિલ શેલ પ્લસ કર્મ પ્લસ બી સાથે V3 પ્લસ બાય સાથે કરતા. તો આ રીતની સ્ટ્રક્ચર્સ બનશે. એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. વિલ યુ સી ફિલ્મ્સ તો બનશે વિલ ફિલ્મ્સ બી સીન બાય યુ. તો આ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર શેની બની?
પ્રશ્નાર્થ વાક્યમાં નન WH. બરાબર. તો તમે જોઈ શકો છો જે સ્ટ્રક્ચર્સ પ્રમાણે આપણે લખ્યું છે એ પ્રમાણે જ અહીંયા બને છે. એટલે મોસ્ટલી પ્રોબેબલી તમે થોડું સ્ટ્રક્ચર્સ ઉપર કામ કરશો તો તમને ઇઝીલી કોઈ પણ સેન્ટેન્સ જે છે બનાવતા આવડી જાય. બરાબર. ઘણી વખત એવું થાય કે આપણે ફૂલ્લી ઇંગ્લિશ જે છે એ આપણે એકદમ સમજી વિચારીને બધા જ સેન્ટેન્સ બનાવી ના શકીએ, પણ ઘણી વખત સ્ટ્રક્ચર જે છે આપણને 90% જેટલી હેલ્પ કરી નાખે સેન્ટેન્સ બનાવવામાં. બરાબર. અને બિલકુલ ક્લોઝ આપણે આન્સર ના હોઈએ એટલે આપણને બહુ ઇઝી પડી જાય જો સ્ટ્રક્ચર્સ આપણને યાદ હોય. એટલા માટે આપણે સ્ટ્રક્ચર્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ચલો આગળ વધીએ. હવે જે સેન્ટેન્સ આપણે જોવાના છે એ આપણને મળશે WH ક્વેશ્ચન્સ. બરાબર. WH ક્વેશ્ચન્સની અંદર સૌથી પહેલું ક્વેશ્ચન્સ આપણે જોઈએ છે વુ, અને વુની સ્ટ્રક્ચર્સ આપણને બધાને ખબર છે કે WHO હુ પ્લસ શેલ અથવા તો વિલ, V1 આવશે પ્લસ એની સાથે કર્મ એટલે કે ઓબ્જેક્ટ આવશે પ્લસ અન્ય એટલે કે એક્ટિવ સ્ટ્રક્ચર થાય. બરાબર. તો આની પેસિવ બનાવવા માટે આપણને બધાને ખબર છે કે વુનું શું થાય ભાઈ? બાય વુમ. તો તમે જ્યારે બાય વુમ એનું કરશો એટલે સેન્ટેન્સ સ્ટ્રક્ચર આ તે બનશે કે બાય હુમ પ્લસ શેલ વિલ, એની પછી કર્મ લખવાનું અને બી સાથે V3 લખવાનું. આ યાદ રાખજો, એટલે અન્ય થશે. બરાબર. એટલે આ બનશે તમારી પેસિવની સ્ટ્રક્ચર. એક્ઝામ્પલ છે હુ વિલ સિંગ અ સોંગ. તો આનું પેસિવ સ્ટ્રક્ચર્સ બનાવવું હોય તો શું થાય ભાઈ? કોણ બનાવશે? હાથ રેઝ કરો જેને પણ આવડતું હોય. હુ વિલ સિંગ અ સોંગ? હા બોલો પ્રેક્ષાબેન. By whom will હા song be sung? બસ વેરી ગુડ. તો સેન્ટેન્સ એનું એટલું જ બનશે કે બાય હુમ વિલ અ સોંગ બી સંગ. બરાબર. તો આ રીતે સેન્ટેન્સ આ બનશે. ચલો હવે WH ક્વેશ્ચન્સ પછી આપણે જે ક્વેશ્ચન્સ જોવાના છે એ ક્વેશ્ચન્સ બીજો છે વોટ. વોટની સ્ટ્રક્ચર્સ પણ આપણને ખ્યાલ જ છે. તો સેન્ટેન્સમાં વોટ સૌથી પહેલા આપણે મૂકીએ છીએ. એના પછી શેલ વિલ સહાયક ક્રિયાપદ તરીકે વપરાય. પછી એના પછી કર્તા પ્લસ V1 પ્લસ અન્ય અને ક્વેશ્ચન માર્ક. એટલે આ તમારી એક્ટિવ સ્ટ્રક્ચર્સ રહેતી હોય છે. તો હવે એની પેસિવ સ્ટ્રક્ચર શું થાય? તો વોટ પ્લસ શેલ વિલ પ્લસ બી પ્લસ V3 પ્લસ બાય સાથે કરતા, એ પેસિવ સ્ટ્રક્ચર થાય. તો તમે જોઈ શકો છો કે અહીંયા વોટ જે છે એ કર્મની જગ્યાએ વપરાય. કારણ કે મેં તમને પહેલા પણ કીધું હતું કે જ્યારે સેન્ટેન્સમાં વોટથી પ્રશ્ન પૂછેલો હોય તો એમાં કર્મ ના હોય. એટલે અહીંયા સેન્ટેન્સમાં કર્મ છે નહીં, આપણે જોઈ શકીએ છીએ, પણ કર્મની જગ્યાએ વોટ વપરાયેલું છે. એટલે એક્ઝામ્પલ આનું છે વોટ શેલ અથવા તો વિલ યુ બાય. બરાબર. આટલું સેન્ટેન્સ છે એક્ટિવનું. બરાબર. આનું પેસિવ કરવું હોય તો શું થાય ભાઈ? કોણ બનાવશે? તન્વીબેન બનાવો. What will be bought by you? વેરી ગુડ. વોટ વિલ બી બોટ બાય યુ. તો એની સ્ટ્રક્ચર્સ બનશે આ. બરાબર. ચલો હવે બાકીના WH જે આપણે બાકીમાં જોયા હતા WHમાં, તો એની સ્ટ્રક્ચર શું હોય? તો બાકીના WHમાં સેમ સ્ટ્રક્ચર્સ આપણે જોઈ શકીએ છીએ કે WH જે પણ તમને આપેલું હોય એનો તમારે ઉપયોગ કરવાનો. પછી શેલવિલ જે છે એ શેલવિલનો ઉપયોગ તમે કરી શકો છો ત્યાં. બરાબર. અને શેલવિલ પછી કરતા, અને કરતા પછી યુઝ કરવાનું હોય છે આપણે V1 પ્લસ કર્મ અન્ય અને ક્વેશ્ચન માર્ક. તો આ એક્ટિવની સ્ટ્રક્ચર થાય. પેસિવની સ્ટ્રક્ચર શું થાય WHમાં? તો WHમાં છે પ્લસ WH જે પણ આપણને આપેલું હોય એ જ WH લખવાનું. પછી શેલ વિલ પ્લસ કર્મ પ્લસ બી પ્લસ V3 અને બાય સાથે કરતા. બરાબર. તો આ રીતે આપણે સેન્ટેન્સ જોઈ શકીએ છીએ. હવે જો પહેલું સેન્ટેન્સ મેં લખ્યું છે વાય વિલ યુ રાઇટ રોંગ આન્સર. જો મેં કશું જ કર્યું નથી. આપણે જે સાદા વર્તમાન અને સાદા ભૂતકાળમાં જે સેન્ટેન્સીસ જોયા હતા એ જ સેન્ટેન્સને મેં અહીંયા ખાલી કન્વર્ટ કરી દીધા છે પેસિવની અંદર. બરાબર. એટલે એ જ સેન્ટેન્સને આપણે અહીંયા એક્ટિવમાંથી પેસિવમાં કરીએ છીએ. બીજું કશું જ કરવાનું નથી. બરાબર.
ચલો તો અહીંયા સેન્ટેન્સ તમને દેખાઈ રહ્યું છે, વાય વિલ યુ રાઇટ રોંગ આન્સર. આનું પેસિવ કોણ બનાવશે? ચલો હાથ રેઝ કરો જેને આવડતું હોય. બોલો કિંજલબેન. Why will wrong answer be written by you? વાય વિલ રોંગ આન્સર્સ બી રિટન બાય યુ. વેરી ગુડ. બરાબર. તો આ એનું પેસિવ સ્ટ્રક્ચર આ રીતે બનશે, વાય વિલ રોંગ આન્સર બી રિટન બાય યુ. બરાબર. તો આ એની WH સ્ટ્રક્ચર્સ તમે જોઈ શકો છો. પછી નેક્સ્ટ સેન્ટેન્સ જોઈએ, વેન વિલ અંકિત પ્લે હોકી. કોણ બનાવશે આ? ચલો બીજું કોઈ નવું? હા કાજલબેન બનાવો. When will be played? When will hockey played? When will hockey be played by Ankit? વેરી ગુડ. બરાબર. તો વેન વિલ હોકી બી પ્લેડ બાય અંકિત. તો આ એની સ્ટ્રક્ચર થાય. ચલો નેક્સ્ટ સેન્ટેન્સ સેમ છે, વિચ ગ્રામર બુક વિલ યુ યુઝ. કોણ બનાવશે? ચલો ભાઈ બાકીના બધા પણ હાથ રેઝ કરો. તમારી સામે સ્ટ્રક્ચર્સ ઓલરેડી છે જ, તમારે બીજું કશું જ કરવાનું નથી. સ્ટ્રક્ચર પ્રમાણે તમારે સેન્ટેન્સમાં વર્ડ્સ ગોઠવવાના જ છે અને તમારું કામ થઈ જશે. ચલો માનસીબેન. Which will grammar book Which be? પછી Which will grammar book? ના થોડી સ્ટ્રક્ચર્સ ખોટી છે. ચલો મિતાલીબેન. Which grammar book will be used by you? વેરી ગુડ. તો એનું સેન્ટેન્સ બનશે વિચ ગ્રામર બુક. જો વિચ સાથે હંમેશા શું હોય? ઓબ્જેક્ટ ઘણી વખત આપેલો જ હોય છે, વિચ સાથે જ હોય છે. એટલે વિચ પછી, એટલે વિચના WH પછી તમારે વિલ નહીં મૂકવાનું. વિચ ગ્રામર બુક. અહીંયા જો તમને એક્ટિવમાં પણ એ રીતે જ આપેલું છે. એક્ટિવમાં તમે જોઈ શકો છો અહીંયા કે તમને વિચ ગ્રામર બુક પછી વિલ આપ્યું છે. તો તમારે આ વિચ ગ્રામર બુક આખું જ લઈ લેવું પડે એઝ અ WH માં. એટલે બંને કામ થઈ જશે. વિચ ગ્રામર બુક એટલે ઓબ્જેક્ટ પણ ત્યાં આવી જશે. આની સ્ટ્રક્ચર મોસ્ટલી વોટ જેવી જ બનતી હોય છે. બરાબર. વિચ ગ્રામર બુક વિલ યુ યુઝ એટલે એનું સેન્ટેન્સ બનશે વિચ ગ્રામર બુક વિલ બી યુઝડ બાય યુ. ચલો નેક્સ્ટ ચોથા નંબરનું સેન્ટેન્સ છે, હાઉ વિલ ભૈરવી ડુ ધ હોમવર્ક. કોણ બનાવશે? બોલો દિયાબેન. How will the homework done by Bhairavi? હાઉ વિલ ધ હોમવર્ક પછી How will the homework done by Bhairavi? હાઉ વિલ ધ હોમવર્ક પછી Done by Bhairavi. ડન Be આવશે done એકલું. by Bhairavi. બી ડન. વેરી ગુડ. Be done. ઓકે. તો સેન્ટેન્સ બનશે હાઉ વિલ ધ હોમવર્ક બી ડન બાય ભૈરવી. સો ધીસ ઇઝ ધ સેન્ટેન્સીસ. આ રીતે આપણે એક્ટિવમાંથી પેસિવમાં રૂપાંતરણ કરી શકીએ છીએ. આ બધા જ સેન્ટેન્સીસ તમે જોયા. બરાબર છે. તો આ વસ્તુ આપણને ખબર પડી. ચલો થોડી વધારે પ્રેક્ટિસ કરીએ છીએ. 10 મિનિટ આપણી જોડે છે તો વિલ ડુ ધ પ્રેક્ટિસ સેમ. હું બીજા સેન્ટેન્સીસ લખું છું. હવે હું સેન્ટેન્સીસ મિક્સ સેન્ટેન્સ લખું છું બધા જ ટેન્સના. બરાબર. તો 1 બાય 1 હું જે પણ લખું એ તમારે ધ્યાનથી જોવાનું. બરાબર. અને એના પછી આપણે એનો આન્સર આપીશું. હા જે પણ ટેન્સ, હવે ટેન્સ હું તમને કહીશ નહીં, તમારે જાતે નક્કી કરવાનું. ચલો સેન્ટેન્સ છે, who checks your homework. ટેન્સ પણ તમારે જાતે નક્કી કરવાનો અને એનું પેસિવ પણ તમારે નક્કી કરવાનું. ચલો કોણ બનાવશે આ સેન્ટેન્સ? રેઝ યોર હેન્ડ.
ત્રણ જ જણા? ચલો નિકી પ્રજાપતિ. by whom by whom by whom પછી બાય હોમ પછી by બોલો. બાય હોમ by whom is is homework homework work checked by her checked. બાય તો આવશે નહીં ને, કારણ કે બાય હોમ ઓલરેડી આવી ચૂકી છે, બરાબર? એટલે અહીંયા તમારે શું લખવાનું? માત્ર અહીંયા યોર હોમવર્ક છે એટલે તમારે આખું જ યોર હોમવર્ક લખવું પડશે. પડી જાય ખબર? ચલો નેક્સ્ટ સેન્ટેન્સ આપણે જોઈ લઈએ. બીજા નંબરનું સેન્ટેન્સ હું લઉં છું. Did the minister accept the invitation? ચલો આનું પેસિવ કોણ બનાવશે? ફટાફટ હાથ રેઝ થવા જોઈએ ભાઈ. બે ત્રણ જ હાથ રેઝ થાય છે, બાકીના બધા શું કરો છો ભાઈ? અર્પિતા, અર્પિતાબેન સેન્ટેન્સ બનાવો. હેલો અર્પિતા. ભૂમિકા, ચલો તન્વીબેન તમે બનાવો. Was was the invitation invitation expected was the invitations accepted by the minister? by the Question mark. minister? Very good. ચલો તો તમને બધાને સમજાય આ કેવી રીતે બને છે, બરાબર? તો આ રીતે આપણે એક્ટિવનું પેસિવ અને એનું કરી શકીએ છીએ. અને આ ત્રણે ત્રણ ટેન્સીસ જે છે એ ટેન્સીસના સેન્ટેન્સીસ મેં તમને મોકલી દીધા, બરાબર? એટલે હું તમને મોકલી દઈશ ઇન શોર્ટ કહેવાનો મિનિંગ. અને આનું જે રેકોર્ડિંગ છે આજનું એ પણ હું તમને મોકલી દઈશ. એટલે આજે તમે પ્રેક્ટિસ કરજો ને સાથે સાથે એના સેન્ટેન્સીસ જે છે એક્સરસાઇઝમાં એ પણ હું તમને આજે મોકલીશ. એટલે તમારે એની પ્રેક્ટિસ સાથે સાથે કરતા રહેજો, બરાબર? અને જો કોઈ પણ સેન્ટેન્સીસ ના ખબર પડે તો નેક્સ્ટ લેક્ચર્સમાં મને તમારે પૂછવાનું રહેશે, બરાબર? ચલો તો